ભાઈ નાખી દ્યો હવે. ખરાબ આવી ગઈ છે. ક્યાં છોકરો ક્યાં? ગયો છે ક્યાંક ગામમાં. હવે એને કામ ધંધો નથી કરવો કાઈ? કરશે. વરાદી થયું પૈણું એને. કહું તો કે કરશે પણ કેદી કામે ચડશે. એ કામ કરશે, હું એને કવર છું, પણ કેવામાં ફેર હોય, વડકા નો ભરાય. તમે છોકરાને ઉધડો લઈ લ્યો છો. ઈ વહુનો વર થયો છે હવે, અને આજ નહીં તો કાલ માર દીકરો કામે સડી જાય. હા, મારી જ વાતો કરો છો. તમને ક્યાં બીજું કઈ આવડે છે? મારી વાતો કર્યા સિવાય તમને કઈ આવડતું જ નથી કા? નમૂનો તું છો ઘરમાં એક. વરાદી થવા આવ્યું બટા તો પૈણું એને. હવે તારે ધંધે સડી ન જાવું જોઈએ. ખાવાના ખૂટે છે? ખૂટતા હોય તો કયો મને. ઈ જ ઉપાધિ છે ગગા. હું સૌથી આવતી નહીં ખૂટે, પછી ઉપાધિ થાય. તે તમે કઈ આજકાલમાં વયા નથી જવાના. તમે સવો ને તમારો છોકરો કામે સડી જાય, પણ છોકરાની વાહે ન પડી જવાય. પારકી છોકરી આપણા ઘરમાં આવી છે, આપણી કદર લઈ જાહે. તાય હું જેમ ફાવે મને બોલી લેશે. બોલો, થોડીક બાપુજી મર્યાદા રખાય. ઘરમાં જા. કાંઈક કહે એટલે ઘરમાં જા. તું વઈ જા બટા અંદર, એની યાર મગજમારી કરીમાં. સમજાવી દો ને બા તમે એમને. તમારે છે ને છોકરાને બહુ કઈ કહેવાનું નથી. આટલું બધું ઉપરાણું નો લે છોકરાનું, નડશે. મારે હું 15-20 છોકરા છે, મારે હાથ ખોટનો એક છે, મારે ઉપરાણું લેવું પડે. લે બટા હું હવારની કામ કરસ, ઘડીક વાર નવરી થઈ તા પાછી ઠામણા લઈને બેહી ગઈ. ઊભી થાય હું ધોઈ નાખું. ચાલ તું થાકી જાઈશ. બા મને કામનો થાક નથી લાગતો, મને તો મેણા ટોણા મારે છે ને એનો થાક લાગે. કા બટા, કોણે તમને મેણા માર્યા? કોણ તમને કહે છે? મને કયો. બા તમને તો ખબર જ છે કે બાપુજી આખો દી તમારા દીકરાને મનમાં આવે મેણા ટોણા મારે, મનમાં આવે એવું કહે છે. મને નથી ગમતું, કેમ કે તમારા દીકરાને જે મેણા મારે છે ને બાપુજી, એ મને લાગે છે, મને દુઃખ થાય છે. હઈ છે બટા, જો હું તો તારા હાહરાને વઢું છું ને, રવિનું ઉપરાણું લઉં છું ને, પણ એ બાપ દીકરાને પહેલેથી થોડુંક મનમેળ આમ જ છે, સમજી? એટલે હું સમજાવી દઈશ. હજી તારા હાહરાનું ઠપકો દઈશ. તું મૂંઝામાં હો. જા તું ભાઈ જા, હું કામ કરી નાખું. જા. ના એ કરી નાખું છું બા, તમે જાઓ. મારી હાહુનો સ્વભાવ બહુ સારો છે હો. મને દીકરીની જેમ રાખે છે, કોઈથી કઈ ઘટવા નથી દેતા. પણ મારા હાહરા, કોણ જાણે એનો મગજ કેવો છે એ જ નથી સમજાતું. મારી હાહુ જેવો જો મારા હાહરાનો સ્વભાવ થઈ જાય ને, પછી તો આ ઘરમાં કોઈ દી વાંધો જ ન આવે. આનંદે આનંદ રહે. હાય કા રવિડા, આ મોઢું હું પોપાઈ જેવું કરીને બેઠો કે હું કરું? જોને સૂર્યા કઈ દસ નથી ખૂટતી મને તો. તાર બાપા મરી ગયો? ઈ મરી જાય તો વધારે સારું, તો હું રાજી થાવ. એટલે જોને મારા બાપાએ હાવ મારી દઈ નાખી છે. કુંવારો તો ત્યારે જેમ ફાવે બોલે તો હું સહન કરી લેતો. હવે તો ઘરે બાયડી આવી છે, બાયડી ને મારી આબરૂ કાઢી નાખે છે. બોલ કા તાર બાપા એવું તારી બાયડી એમ આબરૂ કાઢી? ઉભો રહું, હેઠા આવતો રહું. આવામાં 100 મહિના કરીશ. એમાં એવું છે ને, મારો બાપો એક જ ગાણું ગાય છે કે તું કામે ચડી જા, કામ ધંધો કર, અમારે ક્યાં કાંઈ ખાવાનું ખૂટે છે, પણ સમજતા જ નથી. બોલ રવિ, તારે નહીં, મારે ઈ જ પ્રોબ્લેમ છે. હે મારી બહાર રહ્યા ને, મારી બાયડી ઉપર કાંઈ મી કચ કરતા હતા. પછી મેં હે ને આઈડિયો કર્યો. હું અમે થઈ ગયા નોખા. હે હા, એટલે હવે તમારે કાંઈ ઉપાધિ નથી? કાંઈ ઉપાધિ જ નથી. તું એવું કંઈક પ્લાન કર. એ વાત તારી સાચી હો સૂર્યા. મારા બા બાપુજી નોખો જ થઈ જાવ, એટલે મારે કાંઈ ઉપાધિ જ નહીં, એનું સાંભળવું જ નહીં. હાલ હું જાઉં છું, મસ્ત આઈડિયો દીધો, થેન્ક યુ. બોલતો નથી, જવાબ નથી દેતો ને બહુ ઊંસો થઈને હાલે છે ભાઈ. ના રે બાપા, એવું કાંઈ નથી, પણ તું બહુ જાજા દિવસે ભેગી થઈ નથી. હા, માર ભાઈ ની આ ગઈ તી, વેકેશન હતું ને તે રોકાવા ગઈ તી. તે હજી ભણસ તું? અલ્યા હું ન ભણતી હોઉં, પણ મારા છોકરા તો ભણતા હોય ને. તું કહેતી હતી તું? હમણાં તું જામતો જાય છો ડોલા. એમાં નક્કી એવું છે ને, જો વહુ આવી ગઈ છે હારી, ત્રણે ટાઈમ જે ખાવું હોય ને રાંધી દે. હું ડોહી તો એ જે ખાવું હોય ને ખાઈને નિરાતે આરામ કરી લે. વહુ તો હારી આવી ગઈ છે, પણ આ છોકરાને પરણાવ્યો ને તો એનામાં કઈ ફેરફાર નથી થતો. કા કા હું આ ગામ
ગામના બધાય છોકરાઓ ટિફિન લઈ લઈને કામે વયા જાય છે અને તારો છોકરો ઓલા પાનના ગલ્લે બેઠોય આખો દી અને ત્યાંથી પછી ઓલા ચોરે વયો જાય છે બધા જેવા તેવા ભાઈબંધો હારે બેહવા માટે થઈને અને આ ફાકી ખાતો હોય ને વાતો ને ગપાટા હાંકતો હોય કાંઈક એને કામે સડાવ કામે. કહું છું ધીમે ધીમે સુધારો આવશે નક્કી. હું ઘણું કહું છું પણ હવે એના માથે પડશે ને એટલે ઈ સમજી જાહે. પણ હવે તો પરણાયો, હવે તો સુધારો આવવો જોઈએ ને. હવે કેટલુંક માથે પાડવાનું હોય, નોખા કર દેવાય આવાને તો. તો નક્કી મારે એક ને એક દીકરો છે, મારે નોખો નથી કરવો, બરાબર? એવી વાત તારે મારી પાસે નહીં કરવાની. કઈ બાજુ? આજે દહીણું દરાવા ગઈ હતી, ઘરે જાઉં છું. ઠીક, મજામાં? એ માર હાહુય મજામાં, માર હાહરાય મજામાં, હંધાય હારાવાના. હાલો ને ઘરે ચા પાણી પીવા. ના રે ના, મારે તારી ઘેર ચા પાણી પીવા નથી આવવું બાપા. કા? તારી હાહુનો સ્વભાવ તો હારો, પણ તારો હોહરો છે ને ઈ તો મને દીઠોય નથી ગમતો. કેમ માર હાહરાએ એવું શું કર્યું? તારા હહરા છે ને આખો દી તમારા બેનું ખરાબ જ બોલતા હોય અને રવિનું તો વાંચતા જ હોય કાયમ. ના એનો છોકરો નથી હે તોય બોલ બોલ કરતા હોય, આમ છે ને તેમ છે ને કમાતો નથી ને ફલાણું ને ઢીકણું ને પૂછડું ને. એવું કઈ સારું લાગે હે? એવું બધું કઈ સંભળાય નહીં હવે આપણા ધણીનું. આજ ઉઠીને ઈ કીધું, કાલ ઉઠીને કઈ બીજું કહેશે. એના કરતા હું તો કહું છું કે નોખા થઈ જવાય ડોહા ડોહીથી, એટલે આ કાશ જ મટે. તમારી વાત સાચી હો નકટીમાં. જો મારા હાહરા મારા જ ઘરવાળાની આવી વાતો કરશે તો ગામમાં અમારી આબરૂ શું રહે? ના ના, મારા સેવાની એકાદાન કીધું હોય તો બરાબર. આ તો આખા ગામમાં વાતો કરતા હોય તારો હહરો તો બેઠો બેઠો કે મારો છોકરો આમ ને રખડે છે ને આમ ને તેમ ને. ઈ હારું ન લાગે, બીજું કાઈ નહીં. આ તો મને તારું પેટમાં દાઈજું એટલે મેં કીધું. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા હહરાની વાત છે ને આજ મારી હાહુને કરવી પડશે અને રવિને કરવી પડશે. જો આમનામ મારા હહરા આખા ગામમાં વાતો કરતા રહે ને તો મારો ઘરવાળો આમનામ વગોવાઈ જાહે ગામમાં. કા હું થયું આટલી બધી કેમ ખારી થઈ ગઈ? ડબ્બો આમ પસાડસ તો બીજું હું કરું હવે? પણ હું થયું કઈક માંડીને વાત તો કર. આ છે ને તમારી વાત સરખી સાંભળી જ લ્યો. બાપુજી અત્યાર સુધી તમને ઘરમાં બધું કહે છે કે તું કામ ધંધા નથી કરતો, આ તે તોય મને દુઃખ લાગે છે. પણ આટલું હજી ઓછું નથી. બાપુજી તો આખા ગામમાં તમને વગોવે છે. મને રસ્તામાં નકટીમાં જડ્યા હતા અને એને મને એમ કીધું કે તારા હહરા આખા ગામમાં કે તારા ઘરવાળાની વાતો કરે છે. તો કઈ એવી બાયડી હોય કે એના ઘરવાળાનું નબળું સાંભળી લે? આ બાપુજી તો હદ વટાવી નાખી છે. હાવ હદ વટાવી છે. કાઈક તો લિમિટ હોય ને. તમે એના દીકરા છો, મનમાં આવે એમ વગોવે છે. મારે આખી જિંદગી હું બધાના મેણા ટોળે સાંભળવાના ઘરમાં. આજ સુધી કોઈ દી ઊંચા અવાજ એવું નથી બોલી આ ઘરમાં. આજે મને ખાર ચડ્યો ને મારો ડબ્બો પછાડવો પડ્યો. હવે એટલામાં તમે સમજી જાવ તો સારી વાત છે, નકર આ ઘરમાં મારું જીવ અઘરું થઈ જશે. તું ચિંતા કરીમાં, તું શાંત થા. બાપુજીને બા આવે ને એટલે આપણે એને કહી જ દેવું છે કે આપણે નોખા થઈ જાય, એમની ભેગું જ નથી રહેવું આપણે. હા બસ, ભેગા રહી તો કઈ માથાકૂટ થાય ને. હા આવી ગયા. હા બેટા. બાપુજી બહુ અટાણ લગી તમારું સહન કર્યું, પણ હવે સહન કરવા નથી થતું. અમારે એક ચોખવટ કરવી છે. બેટા હેની ચોખવટ કરવી છે તારે? બાપુજી અમે બે માણે નક્કી કર્યું છે કે હવે અમારે ભેગું રહેવાનું નથી થતું, અમારે નોખું થઈ જવું છે. અરે બેટા હું બોલસ મારા દીકરા? એમ નોખું થવાય? અમારે ક્યાં બે ત્રણ દીકરા, અમારે એકનો એક છો ને એકનો એક દીકરો નોખો થાય તો એ મા બાપને કોની આશા? કઈ કયો ને. રોમા એને નોખું થવું છે ને, થાવા દે બેટા. નોખો થઈ જા, દીકરા હોય એના નોખા થાય, કાંઈ વાંધો નહીં. પ્રેમથી રાજી ખુશીથી નોખા થઈ જાવ. બાપુજી અમે નોખા થાય છે તમારાથી, બાથી નહીં. બા તો મારી ભેગા જ રહે. મારાથી નોખા થાવશો? હા. અરે મારા દીકરા, મેં તને એવું શું કહી દીધું છે? તું મારું પૈંડ છો, તને મેં ક્યારેય ખોટું નથી કીધું. અને અત્યાર સુધી તારી માં ઉપરાણું લેતી હતી તારું, એટલે ઈ તને હારી લાગે છે. અને હું તને ઠપકો દેતો તો એટલે તને ભૂંડો લાગુ છું. પણ કાન ખોલીને સાંભળી લે મારા દીકરા, રોજ ઉઠીને તારી માં ઈ ઉપાધિ કરતી કે આજ ગગો મારો હું ખાહે. પણ બેટા તું કામ નથી કરતો ને, તે આખા ઘર પેલા ઉઠીને હું ઈ વિચારું છું કે મારો દીકરો જાતી જીતકે હું ખાહે.
હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. ઉમિલા શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.